આજે વહેલી સવારથી જ આરએમસી અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સાથે મળીને જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં તેમજ ટીપી સ્કીમ નંબર 6ના રોડ ઉપર સરકારી જમીન ઉપર થયેલ દબાણોની દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ દબાણો દૂર કરવા માટેની નોટિસો અમુક સમય પહેલાં આપી દેવામાં આવેલ હતી અને છેલ્લા ઘણા દિવસોથી સમજાવટની પ્રક્રિયા ચાલતી હતી. તો એના કારણે મોટાભાગના જે દબાણકર્તાઓ છે એને પોતાની રીતે સ્વેચ્છાએ સેલ્ફ ડિમોલિશન કરી નાખ્યું છે અને ઓલમોસ્ટ બધા મકાન ખાલી કરીને જતા રહ્યા છે. તો અત્યારે 7 જે બ્લોક છે, 7 બ્લોકમાં પોલીસની અને આરએમસીની ટીમો પોતાની સાધન સામગ્રી સાથે ડિમોલિશનની પ્રક્રિયા કરી રહી છે અને સવારથી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને વિધાઉટ એની સિંગલ ઇન્સિડન્ટ શાંતિપૂર્ણ રીતે તમામ ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે. સાહેબ, ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારની અંદર ગુનાહિત ઇતિહાસ વધતો હતો, તેના હિસાબે આ ડિમોલેશન કરવામાં આવ્યું. એક તો સરકારી જમીન ઉપર દબાણ છે અને બીજા અહીંનો કમ્પેરેટિવલી ક્રિમિનલ હિસ્ટ્રી જોઈએ તો ભક્તિનગર પોલીસ સ્ટેશનના ડેટા આધારે અમે રિસર્ચ કર્યો હતો, જેમાં અહીંયા એનડીપીએસના, દારૂના, જુગારના અને શરીર સંબંધી ગુનાઓ પણ ઘણા બધા હતા અને અગાઉ પણ અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકની કામગીરી કરવામાં આવેલી હતી. ત્યારે પણ જંગલેશ્વર વિસ્તારના જે અસામાજિક તત્વો હતા, અમે જે આઈડેન્ટિફાઈ કર્યા હતા, એના મકાનો ડિમોલિશ કરવામાં આવેલ હતા. અને પણ આ તો વહીવટી પ્રક્રિયા છે, જેમાં સરકારી જમીન ઉપર જે દબાણ થયેલો છે એને હટાવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે.